રાંદેર ઇસ્લામ જીમખાનામાં સાઉથ ગુજરાત ઝોનમાં ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન માટે સુરત આવેલા જાણીતા એથ્લેટ પીટી ઉષાએ એક પ્રેસ કોન્ફરન્સમાં વિવિધ માહિતીઓથી વાકેફ કર્યા હતા. રાજ્ય સરકારની સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા વડોદરા ખાતે સ્વામી વિવેકાનંદ એકલનસી એકેડેમીનો આરંભ કરશે. આ કાર્યક્રમના ભાગરૂપે સુરતના આંગણે પધારેલા ભારતના સ્પ્રિન્ટ ક્વીન અને ગોલ્ડન ગર્લ પીટી ઉષા આજે રાંદેર ઇસ્માઇલ જીમખાના ખાતે દક્ષિણ ગુજરાતમાંથી ભાગ લેવા આવેલા ખેલાડીઓની પસંદગી ટેસ્ટ માટે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. પીટી ઉષાએ રાંદેર જીમખાનાની જગ્યા તેમજ ઉપલબ્ધ સેવાઓને એક્સ્ટ્રા ઓર્ડિનરી તરીકે જણાવી હતી. વાલીઓ, ટીચર્સ અને ખેલાડીઓ સાથે અંદાજે 5,000 જેટલા રમત પ્રેમીઓની પસંદગી સ્થળે ઉપસ્થિત રહ્યા હતા. પીટી ઉષા સતત એક ધારા ટેસ્ટ લઈ રહ્યા હતા. લગભગ 486 જેટલા ખેલાડીઓની ટેસ્ટ લેવાઈ હતી. 161 જેટલી બહેનોએ પણ ટેસ્ટ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં જીમખાનાના સલ્લુ ભરૂચા, શોએબ મુરાદ, જુબેર મોદને ભારે જહેમત ઉઠાવી સેવાઓ આપી હતી. આ પ્રસંગે મુખ્ય કોચ NM અંસારી, નેશનલ કોચ VS તોમર હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સિનિયર કોચ ચંદ્રશેખર સોલંકીએ કર્યું હતું. પ્રોફેસર સુલ્લુ ભરૂચા, રાંદેર ઇસ્લામ જીમખાનાના માનદ મંત્રી. આજનો કાર્યક્રમમાં એવું છે કે આપણા ગોલ્ડન ગર્લ અને જીનિયસની પણ ઇન્ડિજીનિયસ એથ્લેટિકની પર્સનાલિટી પીટી ઉષા આવી છે. એને અમે આવકારીએ છીએ અને એ સ્પેશિયલી અહીં આવે છે. સી ઇઝ ધ ફર્સ્ટ એથ્લીટ હુ હેઝ કમ ટુ અવર ગ્રાઉન્ડ. So many international cricketers are already been played. મારું નામ સંઘવી જીનલ કીર્તિભાઈ છે. અમે સંસ્કાર ભારતી સ્કૂલમાંથી આવ્યા છે. આજના દિવસે અમે દોડમાં ભાગ લેવા આવેલા છે. અમે દોડવાના છીએ. પીટી ઉષા આવેલા છે એ સંદર્ભે તમારે શું? અમારે પીટી ઉષાને મળવાનો પહેલી વાર મોકો મળ્યો છે તો અમે ખૂબ ઉત્સાહિત છીએ અને અમે આવી રીતના એને વારંવાર મળતા રહીએ અને પીટી ઉષા જેવા બીજા કોઈ મહિલાઓ આવે અમે એને મળવા બી ઉત્સુક છીએ. પીટી ઉષા છે એમના વિશે તમે શું જાણો છો? અમે પીટી ઉષાને ફર્સ્ટ ટાઈમ જ જોઈ છે ને એને કંઈ જાણતા નથી એટલું બધું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.